નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? આજે તારીખ ખોલો. આજે તારીખ આજે 27/4/2024. ગઈકાલે સાંજે રત્નાગીરીથી ડાયરેક્ટ રત્નાગીરીથી આ પેટી આવી છે અને આ માલ લગભગ 3 દિવસ પહેલા આંબેથી ઉતરેલો માલ છે. એકદમ નેચરલ કાચો. તમે આ જુઓ, અત્યારે આ ખોલીએ છીએ આપણે આ પેટી. એકદમ કાચો માલ છે. આ જુઓ, આ 4 ડઝનની પેટી છે. આ કેરી પાકવા માંડી છે. આ લગભગ આજને 3જો કે 4થો દિવસ છે એવું આપણે જે રત્નાગીરીથી કાલે રૂબરૂ ભાઈ ગાડી લઈને આવ્યા હતા, એમણે એવું કીધું કે લગભગ આ 4થો દિવસ, આજે 4થો દિવસ છે. આ એકદમ કેરી જો નીચે બેસી ગયેલી દાંડે, દાણો મોટો દાણો, એકદમ ગોળ. આ કેરી પાકે એટલે જોરદાર થાય અને આ નેચરલી પાકશે. એકદમ કાચી છે, જુઓ, એકદમ ગ્રીન કલર. કાઢો, આપણે આખી પેટી ખોલીને જોવાની છે. નજદીક જરાક લાવો ને. આ બધી કેરી બતાવો, બધી કેરી નજીકથી બતાવો. એનો કલર જુઓ. આ બધી કેરી નીચે બતાય, આમાં બતાય. જુઓ, આ એકદમ નેચરલ. નીચે કદાચ થોડી પીળી થઈ હશે. આમાં મૂક ને, મૂક, આમાં મૂક. આ જો, આ કેવું ઘાસ પણ કેવી રીતે ગોઠવેલું હોય છે. નીચે એક લેયર બનાવે, પછી પેપર મૂકે, પછી પાછું ઘાસ મૂકે, પછી પાછું કેરીનું લેયર આવે, ફરીથી પાછું પેપર, ઘાસ અને કેરીનું લેયર. એ રીતે લેયર પર લેયર. અને આ કેરી જો, આ કેરી લગભગ 80% પાકી ગઈ છે. આમ ઉપરથી લીલી છે, પણ આ કાપો એટલે એકદમ મીઠી હોય, પણ ભેગી થોડી ખટાશ પણ હોય, કેમ કે કડક છે કેરી. આ કેરી એકદમ પીળી થાય પછી તમારે ટોટલી ખટાશ નીકળી જાય આમાંથી. પણ આ કેરી છે ને એકદમ નેચરલ કેરી છે, પકવેલી કેરી નથી. આ જે કેરી છે એ વાસી બોમ્બે થી આવેલી કેરી છે અને આ રત્નાગીરીથી આવેલી છે. આ 4 ડઝનનું પેકિંગ છે. આજે જે માલ આવ્યો હશે 4 ડઝન, 5 ડઝન અને 6 ડઝન, 3 સાઈઝમાં કેરી આવી છે. આ કેરી ડઝનનો ભાવ અત્યારે આજે 27 તારીખે 800 રૂપિયા પર ડઝન છે. આ એક કેરીનું વજન લગભગ 275 ગ્રામ છે. એટલે 4 ડઝનના પેકિંગમાં લગભગ બધી કેરી 275 થી 300 ગ્રામ વજન હશે. આ કેરી કદાચ 300 ગ્રામની હશે. આ કેરી 300 ગ્રામ ઉપર 15, એટલે 275 થી 300 ગ્રામની કેરી 4 ડઝનમાં નીકળે. ખોલો, કાઢો, બધી કાઢો. બધી ગયો? ઓકે, દેખો, આ બતાય જરા. આ જો, આનું પેકિંગ કેવું છે. આ ફરતી નીચે આટલું ઘાસ મૂકેલું છે. આ ઘાસમાં જ પાકે. આટલું ઘાસ એક પેટીમાં આવે છે. ઘાસ આવે, પેપર આવે, કેરી આવે, લેયર બાય લેયર ગોઠવેલું હોય ને એકદમ ઘાસમાં પાકે, નેચરલી પાકે એટલે આનો ટેસ્ટ જોરદાર હોય. આખી પેટી આ ભર્યા પછી લગભગ 5 દિવસે કેરી આવી થઈ જાય. આ 4થો દિવસ છે આને, પણ 5 દિવસે, 6થે દિવસે તો લગભગ કેરી આ કેરી જેટલી પીળી છે એટલી થઈ જાય. આખી કેરી કદાચ પીળી ન થાય, નીચેના ભાગમાં લીલી રહે, પણ જો નીચેનો ભાગ પોચો હોય તો તમે એને ખાઈ શકો. આખી કેરી કદાચ નેચરલી જે રાયપણ હોય એકદમ પીળી, એકદમ લીલી, થોડી લીલી, થોડી પીળી એવી રહેતી હોય છે. પણ જ્યારે તમે આ બોક્સ કેરી પાકી હોય ત્યારે કાપો, પેલી કેરી તમે કાપો અને જો થોડી ખટાશ લાગે તો એને હજી 1-2 દિવસ રહેવા દેવાની. જ્યાં સુધી ખટાશ પૂરી ના નીકળે ત્યાં સુધી કેરી કાપવાની નહીં. કેમ કે પૂરી કેરી પાકેલી હોય તો એમાં ખટાશ નહીં આવે. પણ લોકોને આમ જનરલી બધા લોકોને નોલેજ નથી હોતું, એટલે ઘણી વખત એવી કમ્પ્લેન કરતા હોય છે કે કેરી ખાટી નીકળે છે. પણ ખાટી નીકળવાનું કારણ એક જ હોય કે તમે કેરી બિફોર ટાઈમ કાપી છે. એટલે તમે માનો કે એક પેટી લઈ ગયા હો આખી, અને જો પેલી કેરી કાપો અને તમને ખટાશ લાગે તો હજી રાહ જોવાની છે. એનો મતલબ એવો થયો કે તમારે હજી 1-2 દિવસ એને મૂકી રાખવાની છે. એટલે જ્યારે પણ કાપો, પેટી આખી લઈ જાઓ ત્યારે, કે ડઝન લઈ જાઓ, જે પણ લઈ જાઓ, ડઝન પણ લઈ જાઓ. માનો કે તમે પેલી કેરી કાપો અને તમને ખટાશ લાગે તો એને 1 કે 2 દિવસ હજી પણ રહેવા દો. જેટલી વધારે પીળી હશે એટલી ખટાશ ઓછી હશે. એટલે ખાસ ધ્યાન રાખજો. ખાટીની કમ્પ્લેન હોય તો એનું કારણ એક જ હોય કે તમે બિફોર ટાઈમ કાપી છે. એટલે
કહેવત છે ને આપણે કે ઉતાવળે આંબા ના પાકે, એટલે આમાં ઉતાવળ જેટલી કરશો તો તમારે ખટાશનો પ્રોબ્લેમ લાગશે. એટલે જેટલી વધારે રાહ જોશો એટલી તમને ટેસ્ટમાં મજા આવશે. ઓકે, થેન્ક યુ, આભાર, જય રામજી કી.